નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। હવામાન સમાચાર। રાજ્યમાં 28 તારીખ સુધીમાં કચ્છ સહિત અનેક સ્થળોએ માવઠાની આગાહી। હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને 25, 26, 27 અને 28મીએ માવઠું પડી શકે છે। હવામાન ખાતા અનુસાર ગુજરાતની પશ્ચિમ બાજુ અરબ સાગરમાંથી મોટા પ્રમાણમાં ભેજ ગુજરાત તરફ આવી રહ્યો છે, જેને કારણે વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળો બંધાયા છે, જેથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે। આ ઉપરાંત હાલમાં ગુજરાત ઉપર પૂર્વ તથા દક્ષિણ પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે, જેથી એક તરફ અરબ સાગરથી આવતો ભેજ અને બીજી તરફ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ દિશા તરફથી આવતા પવનોને કારણે રાજ્યમાં માવઠાની શક્યતાઓ છે, જેના કારણે ડિસેમ્બર પછી આકરી ઠંડી પડશે તેવું મનાઈ રહ્યું છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 23 ડિસેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।